ઉપલેટા તાલુકામાં અતિ ભારે પડેલ વરસાદને લઈ ખેડૂતોને થયેલ નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવવા તાલુકા કોંગ્રેસ સહિત ખેડૂતો દ્વારા મામલતદારને આવેદન અપાયું। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં સતત પડેલા અતિ ભારે વરસાદ અને ઉપલેટા તાલુકાના તમામ ડેમોમાંથી છોડેલા પાણીના પૂરથી સમગ્ર તાલુકાના અનેક ખેતરો અને જમીનોનું ધોવાણ થયું છે। ખેડૂતોએ વાવેતર કરેલ સમગ્ર મોલ ભારે વરસાદથી સદંતર નષ્ટ થયો છે। નીચાણવાળા અનેક વિસ્તારો, ખેતરો અને રહેણાંક મકાનોમાં પણ પાણી ઘૂસ્યા છે, જેથી લોકોને ઘરવખરી સહિતની મોટા પ્રમાણમાં નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। તેમજ ખેડૂતોને ખૂબ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે, જેમાં ખેડૂતોના તમામ પાકો સદંતર નિષ્ફળ ગયા છે, જેને લઈ ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયેલ છે। આ નુકસાનીમાં હાલ ખેડૂતો પાસે ફરી બીજા વાવેતર કરવા માટે પણ જોઈતી મૂડી રહી નથી। આવી તમામ ખેડૂતોની માંગણીને ધ્યાને લઈ ઉપલેટા શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સહિત તાલુકાના ખેડૂતો દ્વારા મામલતદારને આવેદન આપી વહેલામાં વહેલી તકે ઉપલેટા તાલુકામાં કાયદેસર સર્વે કરી ખેડૂતોને વહેલું વળતર ચૂકવવામાં આવે, જેથી કરીને આવનારા પાકોનું વાવેતર કરી શકે। આ મુદ્દે પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ સરકાર સમક્ષ રજૂઆત કરી। ઉપલેટા તાલુકામાં ખેડૂતો સહિત પશુપાલકો અને અન્ય પૂરથી થયેલ અન્ય લોકોને ગયેલ નુકસાનીનું સર્વે કરી સમગ્ર વિસ્તારને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરી વળતર ચૂકવવા રજૂઆતો કરી હતી। રિપોર્ટર અરશીભાઈ આહિર, ઉપલેટા। આજે ઉપલેટા ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા તાજેતરમાં સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર જે અતિવૃષ્ટિ થઈ છે એ અતિવૃષ્ટિની અંદર ધોરાજી અને ઉપલેટા વિસ્તારના 38 થી વધારે ગામોની અંદર 75 થી 90 ઇંચ જેટલો અતિ ભારે વરસાદ પણ નોંધાયો છે। ખેડૂતોના ઊભા પાકો બળી ગયા છે। આ વિસ્તારમાંથી પસાર થતી ભાદર, વેણુ, મોજ જેવી નદીઓ એની ઉપર આવેલા ડેમો ઓવરફ્લો થતા ખેડૂતોના ખેતરો પણ ધોવાણા છે। તાત્કાલિક ધોરણે રેન્ડમલી સર્વે કરીને ધોરાજી અને ઉપલેટા વિસ્તારને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય ચૂકવવા માટેની માગણી સાથે આવેદન પત્ર આપવા માટે અમે સૌ આવ્યા છીએ। મારું નામ કારાભાઈ બારિયા, મારું ગામ સેવંતના। અમે આજે બધા સાથે ખેડૂતો ઉપલેટા તાલુકાના ખેડૂતો સાથે ભેગા થયા છે કે અતિ વરસાદને કારણે જમીનની અંદર ઘણી બધી નુકસાની થઈ છે। પેદાશો ઉપર બહુ મોટી બધી નુકસાની થઈ છે। ખેતરો ધોવાઈ ગયા છે। અતિવૃષ્ટિ હિસાબે ઘણું બધું નુકસાન થયું છે અને આ બાબતની અંદર ખેડૂતોને જો સરકાર સહાય ન કરે તો ખેડૂતો બેઠા થઈ શકે તેવી પરિસ્થિતિ નથી અને ખેડૂત બેઠો ન થાય તો દેશ બેઠો ન થાય। જય જવાન જય કિસાનનો જે આપણે નારો લાલ બહાદુર શાસ્ત્રીએ કીધું છે કે દેશને આબાદી રાખવા માટે તો ખેડૂતોને વાહો થાપડવો પડે, ખેડૂતોને આગળ લેવો પડે, ખેડૂતો હશે તો જ આ બધું છે। માટે અમે આજે બધા સાથે ઉપલેટા તાલુકાના બધા ખેડૂતો ભેગા થયા છે। સરકાર પાસે એવી માગણી કરી છે કે તાત્કાલિક સહાય પેકેજ આપે અને તાત્કાલિક આ જે અતિવૃષ્ટિનું બધું સર્વે કરે અને તાત્કાલિક કરે તો ખેડૂતો પાછું એનું આગળ પાછળનું બધું કામ કરી શકે એવી અમારી માગણી સાથે મારી વાત પૂરી કરું। દયાભાઈ ગજેરા, ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું। ઓગસ્ટના છેલ્લા પખવાડિયામાં પડેલ ભારે વરસાદથી ઉપલેટા તાલુકા અને સમગ્ર પંથકની અંદર જે રીતે જમીનોના ધોવાણ થયા, પાક બળી ગયા, તણાઈ ગયા અને નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જવાથી ઘરવખરીને ભારે નુકસાન થયું, પશુધનને નુકસાન થયું, ખેડૂતોના સાધનોને નુકસાન થયું। આ નુકસાની ખેડૂતોની કમર તોડી નાખે એવી નુકસાની છે અને સરકારે આ નુકસાની અંગે તાત્કાલિક સ્પેસ ટેકનોલોજીથી સર્વે કરાવી અને તાત્કાલિક લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો જોઈએ અને ખેડૂતોને અને ગ્રામ્ય જનતાઓને જે માત્ર SDRFની યોજના તળે સહાય આપવામાં આવે છે તેને બદલે સરકારે સ્પેશિયલ આના માટેનું એક પેકેજ જાહેર કરવું જોઈએ। હજારો કરોડની નુકસાનીમાં માત્ર 300-350 કરોડથી કંઈ વળે નહીં અને ઓછામાં ઓછું 10,000 કરોડનું જે નુકસાન થયું છે તે અંગે સરકારે તાત્કાલિક કેન્દ્ર સરકાર પાસેથી સહાય મેળવી અને ખેડૂતો અને ગ્રામ્ય જનતાને આ સહાય આપવી જોઈએ અને એનો તાત્કાલિક સર્વે કરવો જોઈએ અને દુષ્કાળગ્રસ્ત સમયની અંદર
જે રીતે ખેડૂતોને સહાય મળે છે એવી સહાયો લીલા દુષ્કાળ જાહેર કરીને આપવી જોઈએ એવી અમારી ખેડૂતોની માંગ છે. મારું નામ પાનેલી, મારું ગામ પાનેલી, મારું નામ મનસુખભાઈ જીવાભાઈ. હું પાનેલી ખાતેદારનો ખેડૂત છું. ગુજરાતની અંદર બહુ વરસાદ થયો, પારાવાર નુકસાની ગઈ છે, ખેતરો ધોવાઈ ગયા છે, ઊભા પાક વયા ગયા છે. તો તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય આપે એવી અમારી માગણી છે. જો ખેડૂતને સહાય નહીં આપવામાં આવે ને કોઈ પણ જાતનું કરવામાં નહીં આપે, એની લિમિટ ના હોય કે 30% આપે કે 33%, ખેડૂતને જેટલી નુકસાની છે ને એટલી એને આપવી પડે તો જ આમાં ખેડૂત બેઠો થાય એમ છે. અને ભાજપ સરકાર એમ કહે કે અમે ખેડૂત લક્ષી છે, તો આમાં ખેડૂત નું શું હોય? આમાં સર્વે ના હોય, આનો ઓન ધ સ્પોટ જવાબ હોય. અમારી માંગ અને આ જો કઈ નહીં દેવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન ખેડૂત વતી કરશું એવી અમારી માંગ છે. અને આજની તારીખમાં અમે મામલતદાર સાહેબને આવેદન પત્ર આપશું અને એનો 24 કલાકની અંદર અમને જવાબ જોઈએ.